બરોડા એકેડેમિક એસોસિએશનના 28મા વાર્ષિક ઉત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના મહામંત્રી વિશાલભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહને શિક્ષણ ક્ષેત્રના વિશિષ્ટ યોગદાન બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો તમામ શિક્ષકોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સ્વીકારતા દીપક શાહે જણાવ્યું હતું કે કટાઈને મરવા કરતાં કંઈક સારું કામ કરી મરવાનું વધારે પસંદ કરું છું. ત્યારે મને આજે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે, ત્યારે હું જીવનના અંતિમ શ્વાસ સુધી શિક્ષક તરીકે કામ કરતો રહીશ, તેમ દીપકભાઈ શાહે જણાવ્યું હતું. તો ઉપરાંત હસમુખભાઈ શાહ, સંતોષ માણેક, હસમુખભાઈ ખરાદીને પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. તો વધુમાં એસોસિએશનના મહામંત્રી બલરામ ભટ્ટે જણાવ્યું હતું કે વડોદરાનું નામ ભારતભરમાં રોશન કરનાર વિરાજસિંહ સુનિલસિંહ રાહુલજીને તાજેતરમાં ગોવા ખાતે રાષ્ટ્રીય સ્તરે બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંદીપ પાઠકે તમામને શારીરિક રીતે ફિટ રહેવા માટે રોજ 5000 પગલાં ચાલવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કે શાલ હું લઈ રહ્યો છું, સન્માન હું લઈ રહ્યો છું, આપી તેઓ રહે છે પણ છુપાઈ રહ્યા છે. So I should call them first. Would you mind it? Thank you. Please come. Thank you, sir. રાકેશ સર અને સંદીપ સર. વિનંતી છે કે અને રિક્વેસ્ટ છે કે આજથી આપણે બધા 5000 સ્ટેપ ચાલીશું. દરેક પ્લેયરોને વિનંતી છે સ્ટેજ પાસે આવશે. જોરદાર ક્લેપિંગ થવી જોઈએ. તાળીઓ થવી જોઈએ અને જોરદાર થવી જોઈએ કે આપણામાંથી જ એક શિક્ષકનો પુત્ર આજે ઇન્ડિયા લેવલે નામ કર્યો છે. 100% સર. સમજો કે મેનેજર જ કહેવાય અને એ લેવલની જોબ. હવે તમે એક લેવલ પર હોવ એટલે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને તમારા જ લેવલના લોકો મળતા થાય. એક જણે એવું કીધેલું છે કે જો તમારે તમારું જીવન બદલવું હોય તો તમારા જે આપણી વચ્ચે ફેડરેશન એકેડેમિક એસોસિએશનના સેક્રેટરી વિશાલ પંડ્યા સર અહીંયા ઉપસ્થિત છે. હું વિશાલ પંડ્યા સરને કહીશ કે પ્લીઝ સર. આજે બરોડા એકેડેમિક એસોસિએશન જે શિક્ષકોનું સરસ મજાનું સંગઠન વડોદરામાં છે, એ સંગઠન દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી પણ અમારા વિશાલભાઈ પંડ્યા ખાસ અહીંયા પ્રોગ્રામમાં પધાર્યા છે. મારું આજે આનંદ અને ગર્વનો વિષય એટલો છે કે આ બરોડા એકેડેમિક એસોસિએશને મને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે. કોઈપણ શિક્ષકના જીવનમાં આ પ્રકારનો એવોર્ડ એ ખૂબ મોટો એવોર્ડ કહેવાય. મને ગર્વ અને આનંદ એટલા માટે છે કે હું નાનપણથી જ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલું છે. મારા પિતાજી આંખે આંધળા હતા, દેખતા નહોતા, પણ છતાં એ સ્કૂલમાં ભણાવતા હતા, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા અને એ પણ પોતે ટ્યુશન કરીને અમારું જીવન ગુજારણ કરાવતા હતા. અને એટલે મારી ફેમિલીની જરૂરિયાત હતી એટલે મેં પણ હું 7મા ધોરણમાં ભણતો ને 6 ધોરણ સુધીના છોકરાઓને ભણાવતો. 8મા ધોરણમાં આવું તો 7 ધોરણ સુધીના છોકરાઓને ભણાવવું. આવી રીતે હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારથી જ આ ભણાવવાનું કાર્ય શરૂ કર્યું છે. આજે હું સિનિયર સિટીઝનની લાઇનમાં આવી ગયો છું, છતાં પણ મારું શિક્ષણ કાર્ય ચાલુ છે. આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ હું ભણાવું છું, સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ ભણાવું છું અને ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરે હું કરી રહ્યો છું. શિક્ષણ કાર્ય સાથે હું સીધો સંકળાયેલો છું અને હું એવું ચોક્કસ માનું છું કે કટાઈને મરવું એના કરતાં ઘસાઈને મરવું સારું. અને મને આજે જે આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે
બરોડા એકેડેમિક એસોસિએશન એના તમામ સભાસદો, એના તમામ હોદ્દેદારો, ખાસ કરીને અમારા પ્રમુખ વિપુલભાઈ, અમારા બલરામભાઈ ને બાકી બધા જ જે આખી ટીમ છે એ લોકોએ મારું ચયન કર્યું 4 શિક્ષકોનું અને જે એવોર્ડ આપ્યો છે એમના માટે હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું.